મિત્રો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચા ચમકદાર, ગ્લોઈંગ અને નરમ દેખાય. ત્વચા એટલી સ્વચ્છ હોવી જોઈએ કે લોકો પણ તમને આવીને પૂછે કે તમે ચહેરા પર શું લગાવો છો. મિત્રો આપણે એ પણ સમજવું જરૂરી છે કે ચહેરાની ચમકને રંગ સાથે કોઈ લેવા દેવા નથી. જો કોઈ પણ રંગની ત્વચા પર ગ્લો દેખાય છે તો તે ત્વચા સ્વસ્થ અને સુંદર દેખાય છે. તો આજે હું તમને આ વિડીયોમાં ચહેરા પર મોંઘી ક્રીમ નહીં પણ તમારા ઘરે રહેલી એવી આ 10 અદ્ભુત વસ્તુઓ વિશે જણાવીશ જે તમને ઘર પર સરળતાથી મળી જશે, જે તમારા ચહેરા પર લગાવવાથી તમારા ચહેરાની ત્વચા એકદમ ચમકદાર બની જશે. તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે કે જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો પ્રથમ છે દૂધ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધમાં 10 ગુણ રહેલા છે, માટે બજારમાં મળતા ક્લિન્ઝરને બદલે કાચું દૂધ ખૂબ જ મજબૂત ક્લિન્ઝર છે. તેનાથી ચહેરાને કોઈ પણ નુકસાન નહીં થાય. આ માટે રૂના ટુકડાને કાચા દૂધમાં બોળીને ચહેરા પર લગાવો. થોડા સમય પછી તમારા ચહેરાને ધોઈ લો. આવું હરરોજ કરવાથી તમારી ત્વચા ચમકશે. ત્યાર પછી પપૈયા. જો તમારા ઘરમાં પપૈયું હોય તો તેને ચહેરા પર લગાવવાનું ભૂલશો નહીં. પપૈયાનો ટુકડો લ્યો અને તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ તેને હળવા હાથે ઘસવાથી ત્વચામાંથી ગંદકી નીકળી જશે અને તમારો ચહેરો ખીલી ઉઠશે. ત્યાર પછી છે ખાંડ. 1 ચમચી ખાંડમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને ચહેરા પર 2 મિનિટ સુધી હળવા હાથે ઘસો. પછી ચહેરાને ધોઈ લો. તેનાથી ત્વચામાં મૃત કોષો સહિત દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. ત્યાર પછી છે બદામ. બદામમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચા માટે ખૂબ જ સારું છે. બદામને પીસીને પાણીની સાથે પેસ્ટ બનાવો અને 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. આ સિવાય રાત્રે સૂતા પહેલા બદામનું તેલ પણ તમે તમારા ચહેરા પર લગાવી શકો છો. બદામ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યાર પછી છે ઓલિવિયા ઓઇલ એટલે કે જૈતુનનું તેલ. ચહેરાની નિર્જીવ ત્વચાને પુનર્જીવિત કરવા માટે ઓલિવિયા ઓઇલ ખૂબ જ ફાયદાકારક છે. ચહેરા પર 3 થી 4 મિનિટ સુધી ઓલિવિયા ઓઇલ લગાવ્યા બાદ ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. ચહેરો ખીલી ઉઠશે. સાથે સાથે તેને ગરદન અને ગળા પર લગાવવાનું ભૂલશો નહીં. ત્યાર પછી છે હળદર. હળદરનો ઉપયોગ કોઈપણ પ્રકારની ત્વચા માટે કરી શકાય છે. તેને લગાવવા માટે 2 ચપટી હળદર લ્યો અને તેમાં ચણાનો લોટ ઉમેરી પાણી સાથે પેસ્ટ બનાવો. આ પેસ્ટ ત્વચાના મૃત કોષોને દૂર કરશે. ત્યાર પછી છે મધ. એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર મધનો ઉપયોગ ત્વચાની સંભાળમાં વ્યાપકપણે થાય છે. તેને તમારી આંગળીઓમાં લઈને આખા ચહેરા પર લગાવો અને થોડીવાર ઘસ્યા પછી ધોઈ લો. ચહેરા પર ગ્લો અને ચમક દેખાવા લાગશે. ત્યાર પછી છે એલોવેરા જેલ. એલોવેરાના તાજા પાનમાંથી એલોવેરાના પલ્પને કાઢીને ચહેરા પર લગાવો અથવા એલોવેરા જેલનો ઉપયોગ કરો. થોડી વાર તેને ચહેરા પર ઘસી અને ચહેરાને ધોઈ લો. તેને લાંબા સમય સુધી લગાવીને પણ તમે રાખી શકો છો, જેનાથી તમારી ત્વચા ચમકશે. ત્યાર પછી છે નાળિયેર તેલ. નાળિયેર તેલની વધુ સારી અસર તૈલી ત્વચાને બદલે શુષ્ક અને સામાન્ય ત્વચા પર જોવા મળે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર નાળિયેર તેલ લગાવી શકાય છે. તે ત્વચાની રચનાને સુધારવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી છે દહીં. મિત્રો દહીંમાં લેક્ટિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તે ત્વચાને ભેજ અને ચમક આપવા માટે લગાવી શકાય છે. તમે તમારી આંગળીઓમાં દહીંને લઈને 10 થી 15 મિનિટ સુધી તમારા ચહેરા પર રાખીને ચહેરો ધોઈ લો. તે દરેક પ્રકારની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજું મિત્રો, જો તમે તાત્કાલિક તમારા ચહેરાને નેચરલી બનાવવા માંગતા હોય તો તમારા માટે કેટલીક સસ્તી અને સૌથી સારી આયુર્વેદિક ક્રીમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. ત્યાંથી તમે ખરીદી શકો છો. બીજી એક ખાસ નોંધ કે અહીં આપેલી તમામ માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ અવશ્ય લેવી જોઈએ.